સુરતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરદાર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4ના તમામ ચારેય ઉમેદવારો કાર્યકરોની ટીમ સાથે વિસ્તારોમાં ઉતરીને લોકો સુધી પહોંચ્યા, જ્યાં સ્થાનિકો સાથે સીધી વાતચીત કરીને પોતાના વિકાસના એજન્ડા રજૂ કર્યા। શ્રીજીનગર, દશરથનગર, વેલાણીનગર અને વડવાડા સોસાયટી વિસ્તારમાં પ્રચાર દરમિયાન લોકોએ ઉમેદવારોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું। પુષ્પગુચ્છો આપીને શુભેચ્છાઓ પાઠવતા લોકોમાં ખાસ ઉમંગ અને વિશ્વાસ જોવા મળ્યો। સ્થાનિક નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સારો પ્રતિસાદ આપતા ચૂંટણીમાં મજબૂત સપોર્ટનો સંકેત આપ્યો છે। હવે જોવાનું રહેશે કે આ જનસમર્થન મતપેટીમાં કેટલું રૂપાંતર પામે છે। બાબુભાઈ જીરાવાલા, પૂર્વ ટીપી ચેરમેન, સુરત મહાનગર। આ વખતે અમારા વોર્ડ નંબર 4ની અંદર મેં અગાઉ પ્રતિનિધિત્વ કર્યું છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી ને અમારે અરવિંદભાઈ કાકડિયા, મહેશભાઈ કાકડિયા, હંસાબેન ગજેરા અને હેતલબેન પરમારની નિયુક્તિ કરી છે અને આ ચારેય ઉમેદવારો ખૂબ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે અને આમ પ્રજા સાથે જોડાયેલા છે। ખૂબ સારો પ્રતિસાદ છે। દરેક સોસાયટીની અંદર ઉમેદવારોને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે, કારણ કે કેન્દ્રમાં, ગુજરાતમાં અને સુરતમાં ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી કરેલી અને એની સાથે સાથે કે ગયા વખતે અહીંયા જે આપની જે હવા હતી આ હવા આ વખતે નીકળી ગઈ છે, કારણ કે ગયા વખતે આપના લોકો દ્વારા લોકોને ખોટા વચનો આપવામાં આવેલા, ખોટા પ્રલોભનો આપવામાં આવેલા અને મફતનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરેલી। ગયા વખતના સમયમાં આપના લોકોને ઓળખતા નહોતા, આ વખતે પ્રજા આપને ઓળખી ગઈ છે સારી રીતે, એટલે આ વખતે એના જ ઝાડુ દ્વારા એના સુપડા સાફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કરી નાખશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હું આ વિસ્તારના મતદારોને એ સંદેશો આપવા માંગુ છું કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સુરત મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને રહેવાની છે, ત્યારે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ વગર ન રહી જાય એની જવાબદારી જોવાની આપણી સૌની છે। ત્યારે આવો આપણે સૌ રાષ્ટ્રની ઉન્નતિ માટે, ગુજરાતની સુખાકારી માટે અને સુરતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીએ।